હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 10 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 6માં રસાયણ વિજ્ઞાન શિક્ષક ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણે જો પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રતિબિંબ સમઘટકો કેવી રીતે મળે છે અને પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ શું છે એના વિશેની આપણે ચર્ચા કરી. પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ એવું છે કે અણુ તો અસંમિત હોવો જોઈએ અને આ અણુની અસંમિતતા માટે ઓછામાં ઓછો એક કાર્બન કિરાલ કાર્બન તરીકે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. અને એ કિરાલ કાર્બન ધરાવતો જો કોઈ ઘટક હોય તો એવા સંયોજનનું આપણે પ્રતિબિંબ મેળવીએ છીએ અરીસા મારફત. અને એ પ્રતિબિંબ જો એકબીજાની ઉપર અધ્યારોપિત ન થઈ શકતો હોય તો આપણે એવું સમજવાનું છે કે તે સંયોજનનો અણુ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. આજે આપણે 3 નવી વ્યાખ્યાઓની ચર્ચા કરીશું કે જે ઓલરેડી આપણને આની પાછળ જે આવવાની રિએક્શન્સ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એને સમજવા માટે ખૂબ અગત્યની સાબિત થશે. એટલે આજનો લેક્ચર પણ તમારે ધ્યાનથી ફોકસ કરવાનો છે અને આજનો લેક્ચર ચાલી જાય એટલે તરત જ તમારે એનું વાંચન કરી નાખવાનું છે. તો આજનો જે આપણો પહેલો ટોપિક છે એ છે રેસેમિક મિશ્રણ, જેને રેસિમીકરણ તરીકે ઓળખવામાં આવે. મતલબ કે રેસેમિક મિશ્રણ મળવા માટેની જે પદ્ધતિ છે એને આપણે રેસિમીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ ગઈકાલના લેક્ચર મુજબ કે તમે કોઈ પણ એક સંયોજનના અણુનું જે પ્રતિબિંબ મેળવો છો, એટલે કોઈ પણ એક સંયોજનના આપણને 2 પ્રતિબિંબો મળે છે. એમાંથી એક પ્રતિબિંબ એ ડેક્સ્ટ્રો હોય તો બીજું પ્રતિબિંબ એ લીવો છે એવું આપણે જોઈ ચૂક્યા છે. અને ડેક્સ્ટ્રો અને લીવો સંયોજનની જે પ્રાયોગિક પરખ છે એ આપણે પોલારીમીટર નામના સાધનની મદદથી જ નક્કી કરી શકીએ છીએ. બધી જ બાબતો આપણને પૂરેપૂરી ક્લિયર થઈ ગઈ છે. તો કમ્પ્લીટલી હવે શું છે તો ડેક્સ્ટ્રો અને લીવો આ બંનેનું જો આપણે 50-50% પ્રમાણ ગણીએ, સરખું પ્રમાણ ગણીએ, તો તેવા સંયોજનને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. પોઈન્ટ ટુ બી નોટેડ. બરાબર? એટલે કમ્પ્લીટલી ડેક્સ્ટ્રો અને લીવો એ બંનેનું જો સરખું પ્રમાણ ધરાવો અને સરખા પ્રમાણવાળું જે મિશ્રણ હોય એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો અહીંયા પહેલી જ વ્યાખ્યા લખી છે કે 2 પ્રતિબિંબ સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ 0 હોય. કારણ કે આપણે એટલું તો જાણીએ છીએ કે ડેક્સ્ટ્રો જે હોય એનું ભ્રમણ પ્લસ સાઇન સાથે આવે અને લીવો હોય તો એનું ભ્રમણ માઇનસ સાઇનની સાથે આવે. બરાબર? કોઈ પણ એક જ સંયોજનના ડેક્સ્ટ્રો અને લીવો આ બંને સ્વરૂપની વાત કરીએ તો મૂલ્ય સરખું રહે, પણ ચિહ્નો પરસ્પર કેવા હોય? વિરુદ્ધ હોય. એ પણ આપણે જોઈ ગયા છે. એટલે 2 પ્રતિબિંબોનું જો 50-50%નું જે મિશ્રણ હોય, બરાબર, એનું પ્રકાશીય ભ્રમણ પોલારીમીટર નામના સાધનથી શોધો તો એ તમને કેવું મળે છે? 0 મળે છે. એનું રીઝન એવું છે કે કોઈ એક સમઘટક એ અન્ય સમઘટકના ભ્રમણને શું કરે છે? નાબૂદ કરે છે. કારણ કે તમે જોશો તો ડી અને એલ એ બંનેનું 50-50% પ્રમાણ છે. તો 50% સાઇન આની હશે, 50% સાઇન આની હશે. તો આનો મતલબ એવો થાય કે એક સમઘટક એ બીજા સમઘટકના પ્રકાશીય ભ્રમણને શું કરે છે? નાબૂદ કરે છે. અને આ રીતે મળતું જે મિશ્રણ હોય એને આપણે રેસેમિક મિશ્રણ અથવા તો રેસેમિક રૂપાંતરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે? હવે જો આ રેસેમિક મિશ્રણની તમારે સાઇન આપવી હોય, બરાબર, તો જે તે સંયોજનના નામની આગળ ક્યાં તો ડીએલ પૂર્વક જોડવામાં આવે અથવા પ્લસ માઇનસ સાઇન એક સાથે દર્શાવવામાં આવે છે. ઓકે? દાખલા તરીકે માની લો બ્યુટેન 2 ઓલ જે છે એ બ્યુટેન 2 ઓલનું તમારે રેસેમિક મિશ્રણ દર્શાવવું છે. તો બ્યુટેન 2 ઓલના નામની આગળ પૂર્વક તરીકે સાઇન કઈ દર્શાવવામાં આવે? પ્લસ માઇનસ એક સાથે દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો, રેસેમિક મિશ્રણની અંદર પણ કિરાલ કાર્બનનું અસ્તિત્વ હોવું જોઈએ. કારણ કે રેસેમિક મિશ્રણ પણ ત્યારે જ બને કે જ્યારે એની અંદર કિરાલ કાર્બન હોય. કારણ કે જે 2 પ્રતિબિંબી સમઘટકો છે ડેક્સ્ટ્રો લીવો એ કિરાલ કાર્બન ધરાવતા હોવા જોઈએ. મતલબ કોઈ પણ સંયોજનમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. હવે
કોઈ પણ પ્રતિબિંબ સમઘટકોમાંથી, બરાબર, એટલે કે ડેક્સ્ટ્રોમાંથી કે લીવોમાંથી કોઈ પણ પ્રતિબિંબ સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને આપણે રેસીમીકરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે માની લો કે તમારી પાસે અહીં રેસેમિક મિશ્રણ હોય, જેની હું માત્ર તમને સાઇન આપું છું RM તરીકે, બરાબર. આપણે રેસેમિક મિશ્રણની વાત કરીએ તો એક સિમ્પલ સૂત્ર આપું છું, રેસેમિક મિક્સચર, કે જે RM તરીકે આપણે સિમ્બોલિંગ કરીએ, બરાબર. હવે આની અંદર 50% ડેક્સ્ટ્રો છે ને 50% લીવો છે. હવે માની લો કે આ તરફ તમે જાઓ તો ડેક્સ્ટ્રો પદાર્થ મળે અને આ તરફ જાઓ તો તમને લીવો પદાર્થ મળે. તો આ રેસેમિક મિશ્રણ જે સમઘટકનું હશે, માની લો કે બ્યુટેન 2 ઓલનું છે, તો બ્યુટેન 2 ઓલમાંથી આપણે એનું ડેક્સ્ટ્રો સ્વરૂપ મેળવી શકીએ અને આ જ બ્યુટેન 2 ઓલના રેસેમિક મિશ્રણમાંથી આપણે લીવો સ્વરૂપ પણ મેળવી શકીએ, બરાબર. તો આ પ્રતિબિંબ સમઘટક થઈ ગયા ડેક્સ્ટ્રો અને લીવો. તો કોઈ પણ પ્રતિબિંબ સમઘટકમાંથી રેસેમિક મિશ્રણ મળવાની જે પ્રક્રિયા છે એને આપણે રેસીમીકરણ કહીએ છીએ. હવે આનું ભ્રમણ કોઈ પણ મૂલ્ય પ્લસ સાઇન સાથે હશે, આનું ભ્રમણનું મૂલ્ય માઇનસ સાઇન સાથે હશે. જ્યારે આની અંદર પ્લસ માઇનસ સાઇન ભેગી હોય છે, 50-50% પ્રમાણ હોય છે, પરિણામે આનું પ્રકાશીય પરિભ્રમણની કિંમત કેવી હોય છે? 0 હોય છે. આ વાત રેસેમિક મિશ્રણ સમજાવે છે. હવે એને છે ને એક જ એક્ઝામ્પલ, લેક્ટિક એસિડના એક્ઝામ્પલ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરી દીધો છે. આપણા સ્નાયુમાંથી મળતું જે લેક્ટિક એસિડ છે એને કહેવામાં આવે છે સાર્કોલેક્ટિક એસિડ, અને આ સાર્કોલેક્ટિક એસિડ એ ડી સ્વરૂપ ધરાવે છે. આપણે જ્યારે એક્સરસાઇઝ કરીએ છીએ તો એક્સરસાઇઝ દરમિયાન મસલ્સ ખુલે છે અને મસલની અંદર રહેલું જે પ્રોટીન છે એ લેક્ટિક એસિડની અંદર રૂપાંતરણ થાય છે. જ્યારે લેક્ટિક એસિડ બનતું થઈ જાય છે ત્યારે આપણને જ્યાં એક્સરસાઇઝમાં વધારે પ્રમાણમાં મસલ્સ ખુલ્યા હશે ત્યાં દુખાવો થાય છે. એનું એક જ રીઝન છે કે ત્યાં ડી સ્વરૂપના લેક્ટિક એસિડનું શું થયું હશે? સંશ્લેષણ, કે જે કુદરતી હોય છે, એ આપણે ઉત્પન્ન કરવા જવું પડતું નથી. ઓકે, ચલો. ત્યાર પછી દૂધના આથવણથી મેળવેલું જે લેક્ટિક એસિડ છે, બરાબર, એને આથવણ લેક્ટિક એસિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આથવણ લેક્ટિક એસિડ, કે જે કયું સ્વરૂપ ધરાવે છે? સ્મોલ એલ સ્વરૂપ ધારણ કરે છે. આનો મતલબ કે સ્નાયુમાંથી જે લેક્ટિક એસિડ મળે એ ડી સ્વરૂપ ધરાવે અને દૂધના આથવણથી જે લેક્ટિક એસિડ મળશે એ એલ સ્વરૂપ ધરાવે છે. પરંતુ પ્રયોગશાળાની અંદર જો કોઈ રાસાયણિક પદ્ધતિથી તમે લેક્ટિક એસિડનું સંશ્લેષણ કર્યું હોય તો આપણે એને કૃત્રિમ લેક્ટિક એસિડ કહીએ છીએ, જેની અંદર ડી સ્વરૂપ અને એલ સ્વરૂપનું 50:50 મિશ્રણ હોય. એટલે 50% ડી સ્વરૂપ અને 50% એલ સ્વરૂપ હાજર હોય. તો આવા મિશ્રણને શું કહેવામાં આવે? રેસીમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કમ્પ્લીટલી તમે ધ્યાન રાખજો કે ડી સ્વરૂપ અને એલ સ્વરૂપનું 50:50 મિશ્રણ એને જ આપણે રેસીમિક મિશ્રણ કહીએ, જેનું પ્રકાશીય પરિભ્રમણ કેવું હોય? 0 હોય. પણ આ રેસીમિક મિશ્રણ પણ પ્રતિબિંબી સમઘટકોમાંથી જ મળે. તો બે જ પ્રતિબિંબી સમઘટકો છે, એક ડેક્સ્ટ્રો અને અનધર વન ઇઝ લીવો. તો ડેક્સ્ટ્રો અને લીવોમાંથી બંનેનું સરખું પ્રમાણ ધરાવતું મિશ્રણ એને કહેવામાં આવે રેસીમિક મિશ્રણ અને પ્રક્રિયાને કહેવામાં આવે રેસીમીકરણ, જેને ઇંગ્લિશમાં રેસીમાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે કોઈ પણ પ્રતિબિંબી સમઘટક હોય એ હંમેશા આપણને રેસીમિક મિશ્રણમાંથી જ મળશે એવું આપણે સમજવાનું છે. મતલબ કોઈ પણ એક પ્રકાશીય સમઘટકના બે પ્રતિબિંબી સમઘટકો હોય અને બંનેનું સરખું પ્રમાણ, એને જ કહીએ છીએ રેસીમિક મિશ્રણ. હવે આ ટોપિક તમને પેમ્પલેટમાં આપ્યો નથી એટલે તમે આનો સ્ક્રીનશોટ પહેલાં તો પાડી દો અને તમારે આ વાંચી નાખવાનું છે અથવા નોટબુકમાં આ વસ્તુ લખી નાખજો. ઓકે, હવે આપણે એક નવા પ્રકારની, બરાબર, વ્યાખ્યા તરફ જઈએ જેને ધારણ તરીકે ઓળખવામાં આવે, રિટેન્શન. બરાબર, રિટેન્શન અને ઇન્વર્ઝન, જેને વ્યુત્ક્રમણ કહેવાય, એ બંને એકબીજાથી વિરુદ્ધ છે. એટલે તમે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, હવે આપણે જે બીજી વ્યાખ્યા છે એનું નામ છે ધારણ. ધારણને કહેવામાં આવે રિટેન્શન. હવે રિટેન્શન માટે એક શબ્દ આપણે અહીંયા શીખવાનો છે જેને કહેવામાં આવે છે રિટેન્ડ. રિટેન્ડ એટલે કે એઝ ઇટ ઇઝ જેવું હોય એવું ને એવું જ તમને પરિણામી રૂપાંતરણ જોવા મળે. દાખલા તરીકે ક્રિકેટ મેચ હોય,
બરાબર. ક્રિકેટ મેચની અંદર કોઈકે રિવ્યૂ લીધો હોય અને જો રિવ્યૂ સાચવો પડે, DRS રિવ્યૂ, બરાબર, તો એ રિવ્યૂ એઝ ઇટ ઇઝ સચવાયેલો રહે છે. મતલબ કે રૂપાંતરણ તો થયું, બરાબર. બોલરે બોલ નાખી, એમ્પાયરે આઉટ આપ્યો, બરાબર. પછી ત્યારબાદ બેટ્સમેનને ખોટો આઉટ આપ્યો હોય તો બેટ્સમેન રિવ્યૂ લે અને એ રિવ્યૂ જો સાચો પડ્યો હોય તો એ ટીમનો રિવ્યૂ એઝ ઇટ ઇઝ સચવાયેલો રહે. આવું જ કંઈક તમને અહીંયા રૂપાંતરણમાં દેખાશે કે પ્રક્રિયકમાંથી જ્યારે અથડામણ દરમિયાન નીપજ મળશે તો પ્રક્રિયક અને નીપજ એ બંનેનો વિન્યાસ તમને સમાન દેખાશે, બરાબર. પણ વિન્યાસની સાથે સાથે એનું પ્રકાશીય ભ્રમણ પાછું બદલાઈ જશે, બરાબર. એટલે એકબીજાથી સંયોજન ભલે જુદું હોય, વિન્યાસ ભલે સમાન હોય, પણ પ્રકાશીય ભ્રમણ શું થઈ જશે? બદલાઈ જશે. જો એક માઇનસ હોય પ્રક્રિયક તો નીપજ પ્લસ બની જશે ભ્રમણવાળી, અને જો પ્રક્રિયક પ્લસ ભ્રમણવાળો હોય તો નીપજ કેવી બની જશે? માઇનસ ભ્રમણવાળી. હવે ખરેખર શું છે એની આપણે અહીંયા માહિતી મેળવીએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન કોઈ એક સમમિતિ, મતલબ કે જ્યાં તમે પ્રક્રિયકમાંથી નીપજ તરફ રૂપાંતરણ થાઓ છો તો કોઈ પણ એક જગ્યાએ બંધ તૂટવાની પ્રક્રિયા સમાન હશે. તો આવા સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા શું રહે? સચવાઈ રહે. મતલબ કે જ્યાં પ્રક્રિયકમાંથી તમે બંધ તોડો છો એ જ બંધ ફરીથી પાછો નીપજમાં પણ એ જ જગ્યાએથી તૂટે છે. તો સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની જે સંપૂર્ણતા છે એ પૂરેપૂરી સચવાઈ રહે, જેને વિન્યાસનું ધારણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે જો કોઈ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર એટલે કે કિરાલ કાર્બન ધરાવતું જે સંયોજન છે એના કેન્દ્ર પરનો જ્યારે બંધ તૂટે નહીં તો નીપજમાં અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ એવો જ હોય કે જેવો પ્રક્રિયકમાં હોય. એટલે કમ્પ્લીટલી એણે શું કીધું છે? બરાબર, કે અવકાશીય કેન્દ્ર પરનો બંધ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી નીપજમાં અવકાશીય કેન્દ્રની ગોઠવણી સંપૂર્ણપણે સરખી જ હોય કે જેવી આપણને પ્રક્રિયકની અંદર જોવા મળે, બરાબર. એટલે અહીંયા આપણે સમજવા માટેની કોશિશ કરીએ કે માની લો અહીંયા તમારે વિન્યાસ જેવો તમે ગોઠવો છો એવી જ સીધી તમને ધારણની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે મિત્રો, અને એ એક્ઝામ્પલને બરાબર સમજજો કે માઇનસ ભ્રમણ ધરાવતું 2મિથાઇલ બ્યુટેન 1ઓલ નામનું સંયોજન છે જેની આપણે કોન્સન્ટ્રેટેડ HClની સાથે આપણે એને ગરમ કરવાનું છે. તો જનરલી એનું સાદું સૂત્ર તો આ પ્રમાણેનું આવશે, બરાબર. 2 મિથાઇલ છે એટલે અહીંયા મિથાઇલ લખી દઈએ, બરાબર, અને બ્યુટેન 1ઓલ છે. તો બોલો આ સંયોજન હશે. હવે આની અંદર કિરાલ કાર્બન કયો છે? બરાબર, 2 મિથાઇલ બ્યુટેન 2ઓલ. તો આની અંદર કિરાલ કાર્બન કયો છે એ આપણે ફોકસ કરવાનું છે. સોરી, સંયોજન ખોટું લખાયું હતું, બરાબર. આ છે તમારી પાસે 1 2 3 and 4, બરાબર. 2 મિથાઇલ બ્યુટેન 1ઓલ. હવે તમે જુઓ છો કે આ એની અંદર કિરાલ કાર્બન છે એટલે આપણે એને સ્ટાર દર્શાવી દઈએ, બરાબર. તો ચલો, એક જે સમૂહ છે એ સમૂહ છે ઇથાઇલ સમૂહ, એક છે મિથાઇલ સમૂહ, એક છે હાઇડ્રોજન અને એક છે પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ CH2OH, બરાબર. તો ચલો, આ એક કિરાલ કાર્બન થઈ ગયો. આ મિથાઇલ સમૂહ પેપરના સમતલથી ઉપરની તરફ છે એટલે કે દૂર છે કિરાલ કાર્બનથી, બરાબર. જ્યારે H અને CH2OH એ પેપરના સમતલની નજીક છે, અંદરની તરફ છે. અને આ આપણી પાસે કયો સમૂહ છે? ઇથાઇલ સમૂહ CH2CH3 તમને જોવા મળે છે, બરાબર. જે એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. તો આ છે માઇનસ ભ્રમણ, વામ ભ્રમણીય 2 મિથાઇલ બ્યુટેન 1ઓલ. હવે આપણે એની HClની સાથે રિએક્શન કરવાની છે. તો 2 મિથાઇલ બ્યુટેન 1ઓલનું વામ ભ્રમણીય સ્વરૂપ એને હાઇડ્રોક્લોરિક એસિડની સાથે તમારે ગરમ કરવાનું છે. તો એકચ્યુઅલીમાં બંધ અહીંયાથી તમારો તૂટે છે અને H અને Cl વચ્ચેનો બંધ પણ શું થાય છે? બ્રેક થાય છે. હવે આ OH ની જગ્યાએ સીધો કોણ આવી જશે? Cl આવી જશે. એટલે ફક્ત OH નીકળી જશે નીપજમાં અને Cl એન્ટર થઈ જશે. તો જુઓ અહીંયા દેખાય છે, ઓકે. અને HOH બની જશે. હવે તમે જુઓ છો કે જ્યાં OH હતો ત્યાં જ સીધો તમને Cl દેખાય છે. મતલબ પ્રક્રિયકમાં એક જ કેન્દ્ર પરથી જ્યારે બંધ તૂટ્યો
બરાબર. તો ત્યાં જ સીધો શું દાખલ થઈ ગયો? Cl. હવે માની લો કે તમારે Clની જગ્યાએ OH દાખલ કરવો છે, તો આ બે વચ્ચે રિએક્શન કરવી પડે. ઓકે, તો આ બે વચ્ચે રિએક્શન કરો તો બંધ તો ફરીથી પાછું અહીંથી જ તૂટશે, તે જ પ્રમાણે બંધ અહીંયાથી તૂટશે. ક્લિયર થાય છે ને? તો H અને Cl વચ્ચે જ્યારે બંધ તૂટે છે તો એ જ રીતે H અને OH વચ્ચે બંધ તૂટે છે. ઓકે, ચલો અહીંયા તમે જુઓ છો કે પ્રક્રિયકમાં જ્યાં CH2OHમાંથી બંધ તૂટ્યો અને CH2Cl દાખલ થયું, બાકી આ બધો વિન્યાસ કેવો રહ્યો છે? સમાન રહ્યો. એ જ પ્રમાણે જો તમારે Clની જગ્યાએ OHને દાખલ કરવો હોય તો CH2Cl વચ્ચેનો બંધ તૂટી ગયો અને ત્યાં સીધો કયો સમૂહ દાખલ થઈ ગયો? OH સમૂહ. તો એનો મતલબ કે કોઈ પણ એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી સચવાઈ રહે, પણ પ્રકાશીય ભ્રમણ કેવું થઈ ગયું? જુદું. કારણ કે જો આ વામ ભ્રમણીય હતો તો આ કેવો બની ગયો? દક્ષિણ ભ્રમણીય. જો આ દક્ષિણ ભ્રમણીય હોત તો આ કેવો બની જતે? વામ ભ્રમણીય. બરાબર. એટલે બંધો તૂટવાની પ્રક્રિયા એક જ જગ્યાએથી થાય છે, સમાન રીતે થાય છે, પણ બાકીના બધા જ બંધોની સંપૂર્ણતા શું રહે છે? સચવાઈ રહે છે. આને આપણે કહેવામાં આવે છે ધારણ તરીકે. શું કહેવામાં આવે? ધારણ તરીકે. ચલો નિપજનું નામ શું આપવું પડે? તો અહીંયાથી તમે 1, 2, 3 and 4 બોલો આવો નંબર આપી શકશો. એટલે આને કહેવાય +1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. ઓકે, હવે આનું ઇન્ટેન્શન શું થયું? તો પ્રક્રિયકો અને નિપજોના સમમિતિ કેન્દ્ર પરનો વિન્યાસ સમાન છે. મતલબ કે જે રીતની આવી ગોઠવણી છે સેમ એ જ ગોઠવણી તમને નિપજમાં જોવા મળે છે, પરંતુ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાયેલા છે. કારણ કે પ્રક્રિયકનું માઇનસ છે પણ નિપજનું કેવું છે? પ્લસ. તો આના ઉપરથી તમે અર્થઘટન શું કરી શકો? કારણ કે આપણે જે રિએક્શન દર્શાવી તેનું અર્થઘટન પણ આપણી પાસે હોવું તો જરૂરી છે. ઓકે, તો આમ થવાનું કારણ એક જ છે કે અસંમિત કેન્દ્ર પર. અસંમિત કેન્દ્ર કેમ? બિકોઝ અહીંયા બંનેમાં કિરાલ કાર્બન તમને જોવા મળે છે. એટલે આખો અણુ કેવા કેન્દ્રવાળો થયો? અસંમિત કેન્દ્રવાળો થયો, જેના પર સમાન વિન્યાસ. કારણ કે પ્રક્રિયકમાં આટલા ભાગોનો જે વિન્યાસ છે એટલા જ ભાગોનો બોલો નિપજમાં પણ વિન્યાસ એઝ ઇટ ઇઝ છે. તો સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો છે અને આ બંને જુદા જુદા સંયોજનો જુદું જુદું પ્રકાશીય પરિભ્રમણ દર્શાવે છે. જે પૈકીનું એક દક્ષિણ ભ્રમણીય તો બીજું વામ ભ્રમણીય હોય છે. બરાબર. આપણા કેસની અંદર પ્રક્રિયક વામ ભ્રમણીય છે, નિપજ દક્ષિણ ભ્રમણીય છે. ઘણીવાર એવું પણ થાય કે પ્રક્રિયક દક્ષિણ ભ્રમણીય હોય તો નિપજ વામ ભ્રમણીય પણ હોઈ શકે, પણ ક્યારે? સમાન વિન્યાસ હોય. બરાબર. મતલબ કે તૂટવાની પ્રક્રિયા એક જ જગ્યાએથી હોય, બંધોના તૂટવાની પ્રક્રિયા, પણ બાકીના પરમાણુ કે સમૂહોનો વિન્યાસના બંધો જો સચવાઈ રહેતા હોય તો જ આપણે એને ધારણ તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે, ચલો હવે ધારણથી સંપૂર્ણ વિપરીતની વાત કરીએ તો આપણે એને વ્યુત્ક્રમણ કહીએ છીએ. ઓકે, અને આ વ્યુત્ક્રમણને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઇન્વર્ઝન. પોઈન્ટ ક્લિયર થાય છે? આવો કંઈક શબ્દ આવી ગયો સુક્રોઝ વખતે જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે, કે એને આપણે ઇન્વર્ટ શર્કરા કહીએ છીએ બિકોઝ એની અંદર ઇન્વર્ઝન જોવા મળે છે, જેમાં D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ આ બંનેનું શું જોવા મળે છે? 50:50 મિશ્રણ. આથી સુક્રોઝને આપણે ઇન્વર્ટ સુગર તરીકે ઓળખીએ છીએ. તો હવે વ્યુત્ક્રમણ અને ધારણવાળી જે ટોપિકની માહિતી છે એ આપણે રેસેમિક મિશ્રણની સાથે સમજીશું. તો વ્યુત્ક્રમણ શું છે મિત્રો? તો વ્યુત્ક્રમણની માહિતી હવે આપણે જોવાના છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઇન્વર્ઝન. તો આ ટોપિક પણ તમારે વાંચી નાખવો. ઓકે ઓકે આપણી પાસે 3 વ્યાખ્યા છે. એમાં એક છે વ્યુત્ક્રમણ, ધારણ અને રેસિમીકરણ. બરાબર. હવે એવું કહ્યું છે કે જ્યારે અસંમિત કાર્બનને જ્યારે સીધો કોઈ બંધ જોડાયેલો હોય અને જો એ બંધ તૂટે તો અસંમિત કાર્બન ઉપર કોઈ પણ પ્રક્રિયાના 3 પ્રકારના પરિણામ જોવા મળે છે. તો અહીં પણ આપણે કિરાલ કાર્બન ઉપર જોડાયેલો જ્યારે કોઈ પણ બંધ તોડીશું તો આપણને 3 પ્રકારના પરિણામ જોવા મળશે. બરાબર. તો આવી પ્રક્રિયાને સમજવા માટે આપણે એવું લઈએ કે કોઈ પણ એક સંયોજનની અંદર સમૂહ X છે, જેનું વિસ્થાપન આપણે Y સમૂહ વડે દર્શાવવાનું છે. બરાબર. ચલો આ તમારી પાસે કોઈ એક સંયોજન છે
જેનું આપણે 3D સૂત્ર દર્શાવેલું છે, બરાબર. આ છે આપણી પાસે કિરાલ કાર્બન. કિરાલ કાર્બનની સાથે ઉપરની તરફ છે C2H5. સમતલની એટલે કિરાલ કાર્બનથી દૂર છે હાઇડ્રોજન અને કિરાલ કાર્બનની નજીક છે મિથાઇલ સમૂહ. અને C2H5 અને X એ એક જ સમતલની અંદર આવેલા છે. તો અહીં આપણી પાસે X છે. હવે આપણે જ્યારે આ Xનું વિસ્થાપન Y જે દાખલ થતો સમૂહ છે એના વડે કરીએ તો માની લો કે જ્યાં X છે, માની લો કે આ કિરાલ કાર્બન સાથે જોડાયેલો Xનો સીધો બંધ છે. આપણે આ બંધ તોડવો છે. X જે જગ્યાએ છે અને એ જ જગ્યાએ આપણે Y દાખલ કરવું છે. બાકીના બધાની જ વિન્યાસ માહિતી સચવાયેલી રહેશે, બરાબર. તો ત્યારે આપણને સંયોજન એ મળે છે. ક્લિયર થઈ ગયું. પણ જ્યારે આપણે Y દાખલ કરીએ અને આ આખી ગોઠવણી એકબીજાથી વિરુદ્ધ દિશામાં થઈ જાય, બરાબર, એટલે X અહીંયા છે તો Y અહીંયા આવી જશે, કારણ કે આનું પ્રતિબિંબ આ તરફ મળી જશે, બરાબર ને. આ બધો વિન્યાસ આ તરફ ગોઠવાઈ જશે. તો ત્યારે આપણને સંયોજન શું મળે છે? B. તો આ સંયોજનની અંદર જ્યાં X સમૂહ છે ત્યાં જ Y સમૂહ સીધો દાખલ થઈ જાય તો સમજવાનું કે એને આપણે શું કહી શકીએ છીએ? ધારણ, બરાબર. ફક્ત સમૂહ દાખલ થયો, વિન્યાસ એઝ ઇટ ઇઝ સચવાયેલો રહ્યો. તો આપણે એવું કહી શકીએ, બરાબર, કે વિન્યાસની બંધોની સંપૂર્ણતા સચવાઈ રહી, બરાબર, પર ફક્ત ભ્રમણ બદલાયું તો આપણે એને શું કહેવાનું? ધારણ. પણ આ બી સંયોજન જ્યારે મળે છે ત્યારે વિન્યાસ પણ બદલાઈ જાય છે, સમૂહનું સ્થાન પણ બદલાઈ જાય છે, જે દાખલ થતો સમૂહ છે. તો ત્યારે આપણે એને શું કહી શકીએ? વ્યુત્ક્રમણ. શું કહી શકીએ? વ્યુત્ક્રમણ. પણ જ્યારે આ A અને B બંને સંયોજનનું 50:50 મિશ્રણ મળે તો A+B જ્યારે મળે તો આપણે એને શું કહી શકીએ? રેસિમીકરણ. ત્યારે આપણે એને શું કહી શકીએ? રેસિમીકરણ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ રીતે આપણે આ ત્રણેયને એક જ સંયોજનની અંદર સ્થાપિત કરી શકીએ. જો અહીંયા સેન્ટેન્સમાં લખ્યું છે કે જો માત્ર આપણને સંયોજન A મળે તો સમજવાનું કે તેમાં ફક્ત વિન્યાસનું શું થયું હશે? ધારણ. પણ એમાં વિન્યાસનું ઓરિજિનલ પદાર્થ કરતાં શું થયેલું હશે? ભ્રમણ થયેલું હશે. મતલબ કે આ દક્ષિણ ભ્રમણીય હોય તો આ વામ ભ્રમણીય, અને જો આ વામ ભ્રમણીય હોય તો આ દક્ષિણ ભ્રમણીય, બરાબર. તો ધારણની અંદર વિન્યાસ સેમ રહે પણ પરિભ્રમણ બદલાઈ જાય. જો સંયોજન B મળે તો વિન્યાસનું સીધું જ શું થઈ ગયું? વ્યુત્ક્રમણ, બરાબર. એટલે B સંયોજનની અંદર વિન્યાસનું શું થયું છે? વ્યુત્ક્રમણ. હવે A અને B સંયોજનનું જો આપણને 50-50% મિશ્રણ મળે તો આપણે એને શું કહીએ છીએ? રેસિમીકરણ. અને આ નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય છે બીકોઝ એનું પોલારીમીટરથી મેળવેલું જે પરિભ્રમણ છે, ઓબ્ઝર્વડ વેલ્યુ આલ્ફા, જેને આપણે ગઈકાલે નામ આપ્યું હતું, એ કેવી મળે છે? 0 ડિગ્રી મળે છે. કેવું મળે છે? 0 ડિગ્રી. ઓકે. એનું એક જ કારણ છે કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ બીજા સમઘટકના પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે એ સંયોજન B સંયોજનના પ્રકાશીય ભ્રમણને શું કરે છે? નાબૂદ કરે છે. અથવા તમે બીજી રીતે પણ કહી શકો કે B સંયોજન એ સંયોજનના પ્રકાશીય ભ્રમણને શું દર્શાવે છે? નાબૂદ કરે છે. સમજાયું? તો આ ત્રણેય વ્યાખ્યા આજની ખૂબ અગત્યની હતી, અને આ ત્રણેય વ્યાખ્યા જો તમે સમજશો તો જ તમે આવતીકાલનો જે લેક્ચર છે અથવા નેક્સ્ટ લેક્ચર જે છે તેની અંદર તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકશો. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. તો આજનો લેક્ચર આપણે આજે અહીંયા સુધી રાખીશું. આજની જે 3 થિયરીઓ તમને વ્યવસ્થિત ચલાવી છે એને માઇન્ડમાં ઉતારી દેજો. ન સમજ પડે તો વિડીયો 4 થી 5 વખત જુઓ અને બરાબર વાંચીને કમ્પ્લીટ કરી રાખજો, નહીં તો તમને નેક્સ્ટ લેક્ચરની થિયરીઓ ખબર પડશે નહીં. ઓકે. તો મળીએ આપણે આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.